તમારા લગ્નમાં કોઈ વિઘ્ન નહીં નડે. પણ હા, બસ એક વિધિ રહી ગઈ કાકા. કઈ? હા, એ વિધિ તો રહી જ ગઈ. પણ કઈ વાંધો નહીં પ્રિયા, એ વિધિ આપણે આવતીકાલે બતાવી નાખશું. હા, પણ ભૂલતા નહીં હો. અરે ભૂલે ભૂપેન્દ્ર નહીં, આપણે આવતીકાલે જ પતાવી નાખશું. કઈ વિધિ કાકા? તમન્ના, તમે સાંભળીને શું કરશો? આવતીકાલે જાતે જોઈ લેજો. હા, કરેક્ટ. કંકુ, ઉપર. તારે નીચે નથી સુવાનું, ઉપર પલંગ પર સુઈ જા. ના ના, મને ફાવશે. કંકુ, મેં કહ્યું ને તને ઉઠવા બેસવામાં તકલીફ થશે. પણ નાના શેઠ. કંકુ, દલીલ નહીં કર, ચૂપચાપ ઉપર સુઈ જા. આવ આવ, બેસ. હવે તને કંઈ પણ જોઈતું હોય તો તું મને કહેજે, અને મને પૂછ્યા વગર ઊભા થવાની તને મનાય છે. નાના શેઠ, એવું ના હોય. એવું જ હોય, અમારી દોસ્તારીમાં એવું જ હોય. આપણી દોસ્તારીમાં એવું જ હોય. जलेबी फाफड़ा कौन खासे? કંકુ, તારી તબિયત કેમ છે હવે? એકદમ મસ્તીની. તમે કહો તો કરી આવો પ્રદક્ષિણા પાછી? અરે ના ના માતાજી, બસ હવે સરખી રીતે ખાજો. ફિયા, આપણે દશેરાનું જલેબી ફાફડા કેમ ખાઈએ? આજે રાવણનો વધ થયો તો એની ખુશીમાં. હા, મેં વિડિયો જોયો છે. સળગાવે ને? હા, આપણે દર વર્ષે રાવણને સળગાવીએ છીએ. દર વર્ષે એવું કેમ કરવાનું? માણસ તો એક જ વાર મરી જાય ને? હા, પણ રાવણ એ માણસ નતો, એ તો રાક્ષસ હતો, રાક્ષસ. રાવણને મારીને આપણે પોતાની જાતને સમજાવીએ છીએ કે પોતાની અંદર જે પણ કંઈ દુર્ગુણ હોય, ખરાબી હોય, એ બધાને પણ આમ જ મારી નાખવાના. રાવણ અત્યારે પણ છે? હા, છે ને, જે આજના રામ ને સીતાની જોડીને દૂર કરવાનું ટ્રાય કરે છે. રાવણથી રામ અને સીતાની જોડીનું સુખ જોવાયું નહીં, એટલે એણે સીતા માતાનું હરણ કરી લીધું, એટલે કે કિડનેપ કરી લીધા, ને પછી સીતા માતાને બહુ જ હેરાન કર્યા એને. એટલે સૌથી પહેલા જ્યારે કંકુ આ ઘરની બહાર જાય ને, એટલે આપણે શ્રીભાઈ અને રિયાના લગ્ન કરાવવાનું કામ કરવાનું છે. પણ ભગવાન રામ એ સીતા માતાની સાથે જ રહ્યા. એમણે એમનો હાથ પણ છોડ્યો નહીં કે એમનો સાથ પણ છોડ્યો નહીં.